વિશ્વ સાહિત્યની દ્રષ્ટિએ પહેલો ગિરમિટિયો. પુસ્તકમાં શીર્ષકની નીચે કૌંસમાં લખેલું છે, ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા. આટલું કૌંસમાં લખેલું લખાણ વાંચીને આપણને તરત જ ખબર પડી જાય છે કે આ જે નવલકથા છે એ ગાંધીજીના જીવનના એ ભાગ પર પ્રકાશ પાડે છે જે ભાગમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. એટલે કે પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, બેરિસ્ટર બની ગયા પછી દક્ષિણ આફ્રિકા ગયા હતા અને 1915માં એ જ્યારે ભારત પાછા આવ્યા ત્યાં સુધીની આ નવલકથા છે. એટલે કે ગાંધીજીના જીવનનો એટલો જ ભાગ આ નવલકથામાં આપણને લેખકે આલેખ્યો છે. મૂળ લેખક છે ગિરિરાજ કિશોર. એક હિન્દી નવલકથા છે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે ડૉક્ટર મોહન દાંડીકરે. નવલકથા શરૂ થાય એના પહેલાં લેખકે એક કાવ્ય મૂક્યું છે જેના પરથી આ નવલકથા કોને અને શા માટે અર્પણ કરી છે તે સમજી શકાય છે. કવિતાના શબ્દો એવા છે કે એવા ભારતીયોને અને એમના સંતાનોને જેઓ 19મી સદીમાં સમૃદ્ધિનો પુલ બનીને ગિરમિટિયા અને યાત્રી તરીકે બીજા દેશોમાં પહોંચી ગયા, ફરી કદી આવ્યા જ નહીં. આ પહેલો ભાગ છે કવિતાનો. આટલા ભાગ પરથી આપણને સમજાય છે કે લેખકે આ જે નવલકથા છે એ ભારતીયોને અને એમના સંતાનોને સમર્પિત કરી છે. પણ કેવા ભારતીયો અને કેવા એ સંતાનો? તો 19મી સદીમાં ગિરમિટિયા તરીકે અથવા યાત્રી તરીકે, એટલે કે કામ કરવા માટે, પોતાના પરિવારના ભરણ પોષણ માટે થઈને બીજા દેશોમાં જે ભારતીયો ગયા ત્યાં જઈને એમણે પોતાનું લોહી પાણી એક કરીને એ જે તે દેશની સમૃદ્ધિમાં પોતાનું પ્રદાન કર્યું, એવા ભારતીયો. પણ આ કવિતાના પહેલા ભાગમાં જે છેલ્લી લાઈન છે, જે છેલ્લી લીટી છે, ફરી કદી આવ્યા જ નહીં. એટલે એવા ભારતીયો કે જે બીજા દેશોમાં ગયા ખરા પણ એ ફરી પાછા ન આવ્યા. એટલે એમના સંતાનો એમના પિતાની, મોટા ભાઈની, સ્ત્રીઓ પોતાના દીકરાની, પતિની, ભાઈની સતત રાહ જોતા રહ્યા. કવિતાના બીજા ભાગમાં લખ્યું છે, એવા ભારતીયોને જેમને દરિયાદેવ ગળી ગયા અને એમના સંતાનોને જેમને માટે સમુદ્રના તરંગોમાં પણ તેઓ જીવનભર જીવિત રહ્યા. આટલા ભાગમાંથી આપણે સમજી શકીએ છીએ કે એ જે ભારતીયો બીજા દેશોમાં ગયા હતા એ ત્યાં પહોંચ્યા હતા કે નહીં. એમના મોટા ભાગના ત્યાં ગયા પછી એમનું શું થયું, એ ક્યાં રહ્યા, શું કામ કર્યું, કેટલું કામ કર્યું, પોતાના પરિવારને કોઈ ખબર અંતર, કોઈ પૈસા કે કશું જ એ લોકો મોકલી ન શક્યા. શા માટે? તો એવા ભારતીયોને જેમને દરિયાદેવ ગળી ગયા. એટલે આપણને એમ લાગે આ વાંચીને કે શું એ લોકો દરિયામાં ડૂબી ગયા હશે? તો નવલકથામાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે એવું થયું છે. ભારતથી દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં વહાણો ને જહાજો વડે જે ભારતીયોને લઈ જવાતા હતા એમાંથી ઘણા એવા હતા કે જે દરિયામાં ડૂબી ગયા હતા અને જેમના ગયા આવ્યાના કોઈ ખબર અંતર એમના પરિવારોને આજીવન ક્યારેય મળી જ નહીં. એટલે એવું લખ્યું છે કે એમના સંતાનોને જેમને માટે સમુદ્રના તરંગોમાં તેઓ જીવનભર જીવિત રહ્યા. એટલે એમનું જે પરિવાર હતું, જે સંતાનો હતા, એ સતત એમની રાહ જોતા રહ્યા આવશે કરીને, પણ એ ક્યારેય આવ્યા નહીં.
આવ્યા તો નહીં, પણ એ ક્યાં છે ત્યારે ખબર અંતર સુદ્ધા એમને મળી નહીં. એવા ભારતીયોને આ નવલકથા સમર્પિત છે. અને હવે પછીનો જે કવિતાનો ભાગ છે એ ભાગ આ નવલકથાને વિશ્વ સાહિત્યની કૃતિની કક્ષાએ મૂકી આપે છે. કેવી રીતે? તો જુઓ, હવે પછી આવનારી પેઢીને, જેમને માટે મોહનદાસને જાણવું કદાચ વધારે જરૂરી બનશે. મોહનદાસ રૂપે તેઓ પોતાના દેશના લોકોની આઝાદી માટે વિદેશી ધરતી પર ઝઝૂમ્યા, અને મહાત્મા ગાંધી રૂપે તેઓ પોતાની ધરતી પર ગોળી ખાઈને હે રામ બોલતા બોલતા પોઢી ગયા. એટલે કે જે આવનારી પેઢી છે, જેમની માટે સ્વતંત્રતા એટલે શું, એના માટેની લડત એટલે શું, આંદોલનો એટલે શું, શા માટે એવું બધું કરવું પડે, એ બધા વિશે એમને પૂછીએ તો એમને દંતકથાઓની જેમ માત્ર ગાંધીજીએ આમ કર્યું હતું ને તેમ કર્યું હતું એટલી જ ખાલી ખબર પડે. શા માટે કર્યું હતું, એ કરવા પાછળની એમની પોતાની માનસિક ચૈતસિક પરિસ્થિતિ શું હતી, એ બધું એમને કહીએ તો સીધી રીતે એમને ગળે જ નહીં ઉતરે. કારણ કે એમની જે જિંદગી છે એ ખૂબ આરામથી, સરળતાથી, કોઈપણ જાતની ઉણપ વગર આરામથી વીતી રહી છે. એમને કોઈપણ પ્રકારની વસ્તુઓ મેળવવા માટે ઝઝૂમવું નથી પડતું, અથવા કહો કે ઝઝૂમવાની એમની જરૂર જ નથી પડી. પણ જે સમયે આપણે આઝાદીની લડત માટે ગાંધીજી દ્વારા પ્રેરાયા અને એ સમયના લોકોએ જે આંદોલનો કર્યા, જે લડત આદરી, ગાંધીજીને સાથ આપ્યો અને પોતાના જીવ ગુમાવીને પણ દેશને આઝાદ કરાવ્યો, એ બધી બાબતોની પાછળ રહેલા કારણો શું હતા એ વિશે આજે ઇતિહાસમાં પણ એ લોકો પૂરેપૂરું ભણતા નથી, જાણતા નથી, કે જાણવા માટે પ્રેરાતા પણ નથી, ઈચ્છતા પણ નથી હોતા કે આપણે બધું જાણીએ. આપણે એમને કહીએ કે આ જાણો તો એમનો પહેલો પ્રશ્ન એ હોય કે આપણે શું કામ છે હવે બધું જાણીને, જે વીતી ગયું તે વીતી ગયું. પણ માત્ર સ્વતંત્રતાની લડત જ ગાંધીજી સાથે જોડાયેલી નથી. ગાંધીજી એટલે કે મોહનદાસ, એમનો આ જે તબક્કો છે દક્ષિણ આફ્રિકાના સમય દરમિયાનનો, એ તબક્કો સમસ્ત માનવ માત્ર માટે મહત્ત્વનો તબક્કો છે. કારણ કે એ તબક્કાથી માણસ પોતાના અને અન્યોના હિત માટે, પોતાની સાથે કે અન્યો સાથે થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે એને શું વેઠવું પડે છે, કેટલી લડત લડવી પડે છે, પોતાનાથી જ કેટલા વિમુખ થવું પડે છે, એ બધા મૂલ્યો, એ બધી ઘટનાઓ, એ બધા સંઘર્ષો આ નવલકથામાં પડેલા છે. એટલા માટે આ નવલકથા વિશ્વ સાહિત્યની કૃતિ તરીકે આપણે ચર્ચવી પડે છે. તો નવલકથામાં પ્રવેશ કરતાં પહેલાં આપણે એ જાણીએ કે લેખકે આ નવલકથા લખવા માટે ગાંધીજીનો આ જ તબક્કો કેમ પસંદ કર્યો. એના માટે એમણે ખૂબ લાંબી સરસ પ્રસ્તાવના લખી છે, નિવેદન લખ્યું છે. એમાં એમણે કહ્યું છે, 2 વર્ષ પહેલાં સમકાલીન ભારતીય સાહિત્ય અને ગાંધી માર્ગમાં હિન્દી નવલકથા પહેલા ગિરમિટિયા વિશે સરસ સમીક્ષા વાંચી. આ નિવેદન મોહન દાંડીકરનું છે. તેઓ આ અનુવાદ તરફ કેમ પ્રેરાયા એના વિશે એમણે વાત કરી છે. પછી તે નવલકથાનો અમુક ભાગ પણ વાંચ્યો. આપણા જેવો જ એક તદ્દન સામાન્ય માણસ મોહનદાસ રોજીરોટી માટે દક્ષિણ આફ્રિકા જાય, ત્યાં ગયા પછી એ મોહનદાસમાંથી મહાત્મા કેવી રીતે બને છે તેની સંઘર્ષ કથા લેખકે આ નવલકથાના માધ્યમથી રજૂ કરી છે. આ જે વિધાન છે એને આપણે જરાક જો બારીકાઈથી વિચારીએ તો એક એવો સૂર એમાંથી ઉઠે છે કે આપણા દરેકની અંદર, આપણે દરેક સામાન્ય માણસો છીએ, આપણા દરેકની અંદર એક મોહનદાસ છે અને આપણા દરેકની અંદર મહાત્મા થવા સુધીની એક વૃત્તિ રહેલી છે.
એને કેળવવી એ આપણા હાથમાં છે. પણ એ કેવા સંજોગો આપણી સામે આવે, કેવા સંઘર્ષોનો આપણે સામનો કરવો પડે, એવા કેવા અન્યાયો થાય આપણી નજરની સામે, આપણા પોતાની સાથે, તો આપણે એની સામે બળવો પોકારી શકીએ, ઊભા થઈ શકીએ, લડી શકીએ. એ બધું કરવા માટે આપણામાં કેવી હિંમત જોઈએ. અને હિંમત જ નહીં, એ બધા સંઘર્ષો સાથે ઝઝૂમવાની આપણી એટલી શક્તિ જોઈએ. પોતાનાઓની જ સાથે પોતાનાઓના જ અણમાનીતા બનીને રહી જવું એ સાવ નાની સૂની વાત નથી. અને એ બાબત આ નવલકથામાંથી સારી રીતે બહાર આવે છે. દાંડીકર સાહેબ કહે છે, વાંચતાની સાથે જ મને એમ થયું કે આવી સરસ નવલકથાનો ગુજરાતી અનુવાદ થવો જોઈએ. સાથે 900 પાનાની મહાનવલકથા, આવી દળદાર નવલકથા છાપવા કોણ તૈયાર થાય? આ કરુણતા છે આપણી સાહિત્ય જગતની. એટલા માટે જ આજના સમયમાં મોટાભાગે નવલકથાઓની રચના સાવ નહિવત જેવી થઈ ગઈ છે. આપણે વિદ્યાર્થીઓ, સંશોધકો અને સાહિત્યકારો પણ બહુ જલ્દી નવલકથાઓ તરફ, ખાસ કરીને મોટી નવલકથાઓ તરફ જતા નથી. તો મહત્ત્વનું આ જ હતું કે મોહન દાંડીકરને આ નવલકથાને ગુજરાતીમાં અનુવાદ કરવાનું કેમ સૂઝ્યું? તો જે તબક્કો ગિરિરાજ કિશોરે પસંદ કર્યો છે આ નવલકથા લખવા માટે, એ તબક્કો અને એની અંદરનું આલેખન જ મોહન દાંડીકરને અનુવાદ તરફ પ્રેરી ગયું છે. ગિરિરાજ કિશોરે આ નવલકથા લખતા પહેલાં ખૂબ સંશોધન કર્યું છે. એમની પોતાની પ્રસ્તાવના આ નવલકથામાં અનુવાદમાં મૂકવામાં આવી છે. થોડુંક આપણે એ તરફ જઈએ. મહાત્મા ગાંધીના જીવનના 3 તબક્કા છે આ ગિરિરાજ કિશોરના મતે. મોહનિયા તબક્કો, મોહનદાસ તબક્કો અને મહાત્મા ગાંધી તબક્કો. જેમ આપણે માનવોનો સામાન્ય રીતે બાળપણ, કિશોરાવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા એવા તબક્કા હોય, પણ એ આપણા શારીરિક અવસ્થાના તબક્કા છે. એ જ રીતે દરેક માણસના માનસિક તબક્કા પણ હોય. બાળપણ, યુવાની ને ઘડપણ. સામાન્ય રીતે આપણે આવા 3 તબક્કામાં માણસની માનસિક સ્થિતિને મૂલવતા હોઈએ છીએ. એવા જ 3 તબક્કા એટલે મોહનિયા તબક્કો. મોહનિયા તબક્કો એટલે કેવો તબક્કો? તો બાળપણથી લઈને પોતે ભણ્યા, બેરિસ્ટર થયા એ તબક્કો, જેમાં ગાંધીજી તમારા, મારા, આપણા સૌ જેવા એક સામાન્ય માણસ જ હતા. એટલે કોઈ એવું ન કહી શકે કે ગાંધીજી જન્મ્યા જ તા ગાંધીજીનું લેબલ લઈને, મહાત્માનું લેબલ લઈને. એવું તો શક્ય જ નથી ને. એટલે મોહનદાસ કરમચંદ ગાંધી આપણા જેવા એક સામાન્ય માણસ જ હતા. એ સામાન્ય માણસનો તબક્કો એટલે મોહનિયા તબક્કો. દરેક માણસના જીવનમાં આવું વિભાજન હોય છે. કોઈ પણ મહાન વ્યક્તિના જીવનના વિકાસના સંદર્ભમાં આ તબક્કા મહત્ત્વના બની જાય છે. એટલે જેવા સંસ્કારો નાનપણમાં, બાળપણમાં આપણે ઝીલ્યા હોઈએ, એની અસર યુવાનીમાં લીધેલા આપણા નિર્ણયો પર પડતી હોય છે. આ ખૂબ સામાન્ય બાબત છે. કૃષ્ણના જીવનમાં પણ આવો જ એક તબક્કો, આવા તબક્કાઓ જોયા છે ગિરિરાજ સાહેબે. કાનો કે ગોપાલ તબક્કો એટલે નાનપણનો તબક્કો, કૃષ્ણ તબક્કો એટલે કે કિશોરાવસ્થા અને યુવાનીનો તબક્કો, અને યોગીરાજ શ્રી કૃષ્ણનો તબક્કો એટલે કે એ તબક્કો જે તબક્કામાં શ્રી કૃષ્ણએ પોતાને યોગી સાબિત કરી દીધા. સંસારમાં રહીને પણ પોતે સનાતન બ્રહ્મચારી સાબિત થયા. તો ગાંધીજીના જીવનમાં આ જે 3 તબક્કા આવ્યા છે, એમાંથી જે મોહનદાસ તબક્કો છે એના વિશે આ નવલકથામાં વાત થઈ છે. કિશોર સાહેબે લખ્યું છે,
વકીલાતથી માંડીને દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યાં સુધીનો તેમના જીવનનો એક તબક્કો તે મોહનભાઈ કે ગાંધીભાઈ તબક્કો. વચ્ચે વચ્ચે એમનો મોહનીય તબક્કો પણ આવ્યા કરે છે એવું એમણે લખ્યું છે. એટલે કે દરેક યુવાનની અંદર કે દરેક ઘરડા વૃદ્ધ માણસની અંદર ક્યાંક ને ક્યાંક બાળપણ છુપાયેલું હોય છે અને એ બાળપણની વૃત્તિ જ્યારે એ ક્યારેક આચરી બેસે છે ત્યારે નાની મોટી ભૂલો કરી બેસે છે. બહુ સ્વાભાવિક છે આ બાબત. તો આવી નાની મોટી ભૂલો પણ, આવી નાની મોટી રહી જતી ઉણપો પણ આ નવલકથામાં લેખકે આલેખી છે. ક્યારેક બા કે બાપુના માધ્યમથી, તો ક્યારેક શેખ મહેતાબના માધ્યમથી, તો ક્યારેક ઉકાની યાદ મારફતે. આ એવા બધા લોકો વિશે લેખકે વાત કરી છે કે જે લોકોના ઉલ્લેખો જ્યારે આવે નવલકથામાં ત્યારે મોહનદાસમાંથી મોહનિયા બની જાય છે. હવે લેખક આપણને કહી રહ્યા છે કે કોઈને એવો પ્રશ્ન થાય કે મેં મારી નવલકથા માટે મોહનદાસ તબક્કો જ કેમ પસંદ કર્યો. જુઓ, એમણે આ નવલકથા લખવા માટે કેટલા વિચારો એમના મગજમાં ચાલતા હતા અને કઈ રીતે આ તબક્કા વિશે નવલકથા લખવાની એમને પ્રેરણા મળી એ વિશે એમણે લખ્યું છે. 1995ના એપ્રિલમાં ગાંધીજી ઉપર એક નવલકથા લખવી છે. તે દૃષ્ટિએ જ્યારે મેં દક્ષિણ આફ્રિકા અને મોરિશિયસની યાત્રા કરી ત્યારે ત્યાં સુધીમાં હું મોહનિયા તબક્કા વિશે લગભગ 200 પાના લખી ચૂક્યો હતો. કેમ એવું કેમ કર્યું એમણે? એટલે કે એવું નક્કી હતું લેખકનું કે એમણે ગાંધીજી ઉપર નવલકથા લખવી છે અને મોહનીય તબક્કો ને મોહનદાસ તબક્કો ને એટલે કે સમગ્ર ગાંધી વિશે એમને નવલકથા લખવી હતી. અને એટલા માટે ગાંધીજીના શરૂઆતના જીવનના અમુક પ્રસંગો વિશે એમણે લખી નાખ્યું હતું. એ મોહનિયા તબક્કો એટલે કે એ નાનપણનો ને એ જે સત્યના પ્રયોગોમાં જે થોડી ઘણી બાબતો ગાંધીજીએ લખી છે એ બધા વિશે એમણે 200 પાના શરૂઆતમાં લખી ચૂક્યા હતા. ઈચ્છા તો એવી જ હતી કે મારે સંપૂર્ણ ગાંધી પર નવલકથા લખવી છે. આ મોટું સાહસ થાત. જો એમણે સમગ્ર ગાંધી ઉપર નવલકથા લખી હોત તો એ મોટું સાહસ થાત. જો હું આવું કરત તો કદાચ સંસારના તમામ સમુદ્રોને તરીને પાર કરી જવા જેવું એ થાત. એટલે જે નવલકથા ગુજરાતી અનુવાદ તરીકે આજે આપણા હાથમાં છે એ જ કમસે કમ 750 પાનાથી ઉપર છે અને એમાં ખાલી એટલો જ ભાગ લેખકે લીધો છે એમનો મોહનદાસ તબક્કો એટલે કે દક્ષિણ આફ્રિકામાં રહ્યા ત્યાં સુધીનો જ એ તબક્કો. એટલે એમાં જ જો એમને 800 પાના સુધી વિસ્તરવું પડ્યું હોય તો સમગ્ર ગાંધી પર જો એમણે નવલકથા લખી હોત તો સરસ્વતી ચંદ્ર કરતાં કદાચ વધારે મોટી એ મહાનવલ થઈ જાત. એમને લેખકને મને બધા જ સમુદ્રોને પાર કરી જવા જેવું થાત. મોહનદાસ તબક્કાને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવામાં જ મને ખ્યાલ આવી ગયો કે હું હિન્દી મહાસાગરને તરીને પાર કરી જવાની મૂર્ખાઈ અને સાહસ કરી બેઠો છું. મેં હમણાં કહ્યું એમ કે આ એક તબક્કો લખવામાં જ 800 પાના જેટલું એમને વિસ્તરવું પડ્યું છે. તો સમગ્ર ગાંધીના જીવનને લક્ષ્યમાં રાખીને જો એમણે લખવાનું આદર્યું હોત તો તમે પોતે વિદ્યાર્થી તરીકે અને સંશોધકો તરીકે વિચાર કરો કે આ 800 પાના જ જો આપણે એક બેઠકે કે એક વર્ષે પણ જો વાંચી ન લેતા હોઈએ તો એટલી મોટી નવલકથા થઈ હોત તો કોણે ક્યારે વાંચી હોત અને ક્યારે ચર્ચી હોત અને અભ્યાસક્રમમાં તો કદાચ હોત જ નહીં, જે બહુ મોટી ખોટ રહી જાત આપણા સૌ માટે. એમણે કહ્યું છે કે મેં મૂર્ખાઈ અને સાહસ કર્યું છે આ જ તબક્કો લખીને જાણે કે ડૂબી જઈશ એવું મને લાગતું. એટલે કે આ નવલકથા લખવામાં જ એમને એટલા બધા એ ડરી ગયા હતા કે આટલી મોટી નવલકથા છાપશે કોણ, વાંચશે કોણ. મને પણ જ્યારે સર્જન કરવા બેસે છે અને
જે એક ઉભરો આવ્યો હોય લખવાનો, પછી એ કંઈ એટલો બધો ડરીને ન લખે કે કોઈ વાંચશે કે નહીં. આમે નિજાનંદ માટે લખતો લેખક ક્યારેય એવો ડર નથી રાખતો કે વખાણાશે, વખોડાશે, કોઈ વાંચશે કે નહીં, કોઈ વિવેચશે કે નહીં, કોઈ ખરીદશે કે નહીં. જ્યારે લેખક લખવા પર આવે છે ત્યારે પોતાની પૂરી શિદ્દત નાખીને લખી નાખે છે. તો દક્ષિણ આફ્રિકાની યાત્રા કર્યા પછી મેં નક્કી કર્યું કે મોહનદાસ તબક્કો, અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના ગાંધી પર જ નવલકથા લખવી ઠીક પડશે. આ ખૂબ જ મહત્ત્વની બાબત છે આ પુસ્તકને વિશ્વ સાહિત્યની કૃતિ તરીકે મૂકવા પાછળની. મોહનદાસ તબક્કો એટલે કે ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સમયનો જે સંઘર્ષો, જે બીનાઓ, જે ઘટનાઓ લેખકે આ નવલકથામાં લખી છે, એની અંદર જે માનવીય મૂલ્યોનો સંઘર્ષ પડ્યો છે એ સમસ્ત માનવે પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. અને તેથી જ આ નવલકથા વિશ્વ સાહિત્ય તરીકે ચર્ચવાની આપણે આજે જરૂર પડી છે. લખ્યું છે એમણે, મોહનદાસ એક સામાન્ય માણસની સંવેદનાઓ અને અનુભવોની વધુ નજીક છે. આવનારી પેઢી માટે મોહનદાસની જરૂર વધારે છે. આ ખૂબ મહત્ત્વનું વિધાન છે લેખકનું, જેથી તે જાણી શકે કે મોહનદાસ મહાત્મા કેવી રીતે બન્યા. મેં આગળ કહ્યું તેમ તમારા મારા જેવા સામાન્ય માણસો પર એવું તે શું વીતે કે એ સંઘર્ષો તરફ વળે, અને વળ્યા પછી એ લડે, અને લડ્યા પછી એ મહાત્મા સુધીની સફર ખેડે. એ સંઘર્ષો, એ લડાઈઓ, એ પોતાના મૂલ્યો સાથે નહીં કરેલી બાંધછોડના જે તત્વો છે એ આવનારી પેઢી માટે ખૂબ જ મહત્ત્વના છે. અને તેથી એ જે સંઘર્ષોની વાત આની અંદર લખી છે એ જ આ કૃતિને વિશ્વ સાહિત્યની કૃતિ બનાવે છે. આપણે આ નવલકથાના સ્વરૂપ તરીકે ચર્ચવી તો બને જ છે, પણ હાલ આપણે ચર્ચા કરી રહ્યા છે આ કૃતિને વિશ્વ સાહિત્યની કૃતિ તરીકે મૂલવવા માટે. અને તેથી હું વારંવાર એ તરફ અંગુલી નિર્દેશ કરી રહી છું કે શા માટે આ નવલકથા વિશ્વ સાહિત્યની કૃતિ તરીકે આપણે ચર્ચવી જરૂરી છે. તો એનું કારણ આ જ છે કે ગાંધીજી એ સામાન્ય માણસમાંથી મહાત્મા બન્યા, એની પાછળ એમણે જે દક્ષિણ આફ્રિકામાં થતા અન્યાયો સામે અવાજ ઉઠાવ્યો એવું કોઈ પણ કરી શકે, આપણે સૌ કરી શકીએ. નાના મોટા બનાવોની સામે આપણે જે આજે આ ખાડા કાન કરીએ છીએ તે ન કરીએ, તે શીખવવા માટે આ કૃતિ ખૂબ જ મહત્ત્વની છે. અને કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ નાનકડો પ્રદેશ હોય, એ દરેકે દરેક જગ્યા પર આપણા જેવા, તમારા મારા જેવા અને મોહનદાસ જેવા માણસો વસે છે કે જેઓ અન્યાય તરફ અવાજ ઉઠાવવા માટે સક્ષમ છે, પણ કેમ નથી ઉઠાવતા એના કારણો આ નવલકથામાંથી તમને મળે, આપણને મળે. તો આગળ લખ્યું છે, ગાંધી એક નૈતિક પુરુષ હોવાની સાથોસાથ સમાજ પુરુષ પણ છે. સમાજમાંથી જ આવતા તમારા મારા જેવા એક સામાન્ય માણસ હતા જે પોતાની નબળાઈઓને કદી છુપાવતો નથી. આપણે બધા મોટે ભાગે આપણી નબળાઈઓ છુપાવી દેતા હોઈએ છીએ. ગાંધીજીએ એવું નથી કર્યું, અને એ જ એમના આ જ મૂલ્યો, સત્ય તરફની એમની દોડ જ એમને મહાત્મા સુધી લઈ ગઈ છે. આપણે પણ જો એ રીતે વર્તી શકીએ, સહન કરી શકીએ, તો આપણે પણ એવું એક કાર્ય તો કરી જ શકીએ કે જેના કારણે કોઈનું ભલું થઈ શકે, નુકસાન થતું બચે. પોતાની નબળાઈઓની પરખ જ મહાનતાના દ્વાર ખોલી આપે છે. જેમ મેં કહ્યું એમ, દક્ષિણ આફ્રિકા જઈને એ સ્થળો, સડકો, એ શહેરો અને એ સંદર્ભો જોવા, તેની સાથે માનસિક રીતે જોડાવું, તે મારા માટે મોહનદાસને પોતાની અંદર
જીવવા સમાન છે. આ જે બાબત છે એ સર્જક કર્મ તરફ આપણને લઈ જાય છે. એટલે કે લેખકે આ નવલકથા લખવા માટે ખાલી ગાંધીજીને વાંચી નથી લીધા, ગાંધીજી વિશે માત્ર જાણી નથી લીધું, દસ્તાવેજી પુરાવાઓને આધારે એમણે આ નવલકથા નથી લખી. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી લગભગ 7 વર્ષનું સંશોધન ગિરિરાજ કિશોરે કર્યું છે અને દક્ષિણ આફ્રિકાના મોટા ભાગના સ્થળોએ એમણે ફરીને ત્યાંના લોકોને મળીને, લોકોના સંભારણો લઈને એમણે આ નવલકથા લખી છે. એટલે કે એક રીતે એક ઐતિહાસિક નવલકથા જેવું મૂલ્ય આ નવલકથાનું આપણે આંકી શકીએ. એમણે પોતાની બાકીની નવલકથાઓ વિશે એવું કહ્યું છે, સામાન્ય રીતે એવું હોય પણ છે કે કોઈ નવલકથાકાર જ્યારે નવલકથા કે ટૂંકી વાર્તા કે કોઈ પણ પ્રકારનું સર્જન કરતો હોય ત્યારે એણે પોતે જોયેલો પરિવેશ, પોતે જે સમાજમાં ઉછર્યો હોય, જે લોકો સાથે એનો પનારો પડ્યો હોય, એ બધું એના સર્જનના પરિવેશમાં આવતું હોય. પણ દક્ષિણ આફ્રિકા ગયા પછી લેખકને એવું લાગ્યું કે પોતાની જાત સાથેથી પહેલી વાર તેઓ બહાર આવી ગયા છે. એટલે કે પોતે જે પરિવેશમાં આ દક્ષિણ આફ્રિકા ગયા પહેલાં રહ્યા અને સિંચાયા, રચાયા, એમાંથી એ બહાર આવી શક્યા, એક બીજા વિશ્વમાં એ પ્રવેશ કરી શક્યા. અને તો જ એ આવું કરી શક્યા. તેથી જ આ નવલકથાની અંદર જે ઘટનાઓ, જે બનાવો લખ્યા છે એમાં સત્ય પ્રગટ થઈ શક્યું છે. નવલકથાનું મુખ્ય પાત્ર મોહનદાસ બીજી વ્યક્તિઓ જેવી જ એક સામાન્ય વ્યક્તિ છે. ન તો એ ચાંદીના જોડા પહેરીને જન્મ્યો હતો કે ન સોનાના મુગટ સાથે. જેમ મેં કહ્યું એમ આપણા બધાની જેમ એ પણ એક સામાન્ય વ્યક્તિ જ હતા. પત્નીના ઘરેણાં વેચીને એ બાર એટ લો કરવા લંડન ગયો હતો. પિતા ગુજરી ગયા હતા. કાકાએ સિફતથી અંગૂઠો બતાવી દીધો હતો. મોટા ભાઈ હતા પણ એમની પહોંચ મર્યાદિત હતી. હવે આ ગાંધીજીનો શરૂઆતનો સમયનો મોહનીયા તબક્કાની આ બધી હકીકતો છે. ગાંધીજીને આપણે એમના પોતાના વિશે આપણે જેટલું વાંચ્યું હોય, જેટલું જાણ્યું હોય એટલું ઓછું છે. આ બધું જ ક્યાંક ને ક્યાંક નોંધાયેલું છે. જ્યારે તેઓ બેરિસ્ટર થઈને આવ્યા ત્યારે બેરોજગારીની ભીંસ આપણે સમજી શકીએ છીએ કે 18મી સદીથી ભારત ઉપર અંગ્રેજોનું શાસન લગભગ શરૂ થઈ ગયું હતું અને સામાન્ય ભારતીયોની એ વખત સ્થિતિ કેવી હતી આપણે સૌ જાણીએ છીએ. મોટા ભાગે આપણે આર્થિક રીતે, સામાજિક રીતે ગુલામ હતા અંગ્રેજોને. એટલે જેવું કામકાજ એ લોકો આપતા એવું જ આપણે મોટે ભાગે કરી શકતા. સ્વતંત્ર રીતે આપણે કશું કરી શકતા નહોતા. તો બેરિસ્ટર બનીને આવ્યા પછી એમણે બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. મોટા ભાઈ પર નિર્ભર રહ્યા. કોર્ટ કચેરીની અનૈતિકતાઓ અને વ્યક્તિગત નૈતિક મૂલ્યો વચ્ચેની ટકરાવ. જો આ વિધાન પણ ખૂબ જ મહત્ત્વનું છે વિશ્વ સાહિત્યની કૃતિ તરીકે પહેલો ગિરમિટીઓને મૂલવવા માટે. કોર્ટ કચેરીની અનૈતિકતાઓ જરાક ખોલીએ આપણે આ બે જ પદોને. કોર્ટ કચેરીની અનૈતિકતાઓ એટલે કે કોઈ પણ બાબત વિશે જ્યારે ન્યાય લેવા માટે કોર્ટનો આપણે સહારો લેતા હોઈએ, મદદ માંગતા હોઈએ, ત્યારે આપણે એવો આશય રાખતા હોઈએ કે જીત હંમેશા સત્યની થાય. આજે પણ આપણે સ્થિતિ એ જ ધારીને મદદ માંગતા રહીએ છીએ કે અમારા પક્ષે સત્ય હોય તો અમને ન્યાય મળવો જોઈએ. પણ કોર્ટ કચેરીમાં ખાસ કરીને ત્યારે જ્યારે શાસક આપણામાંથી કોઈ ન હોય ત્યારે, ખાસ આપણામાંથી હોય ત્યારે પણ એવું થાય. પણ બનવા જોગ છે કે આપણામાંથી કોઈ હોય શાસક તો ન્યાય મળવાની આશા વધે. પણ જ્યારે શાસક પારકા હોય ત્યારે
આપણા પોતાનાઓને ન્યાય મળવો પ્રમાણમાં અઘરો થઈ જતો હોય છે. એટલે અનૈતિકતા ત્યાં પ્રવેશી જતી હોય. એટલે તમે ગાંધીજીની જેમ જો તમે મૂલ્યોને મહત્ત્વ આપતા હોવ, સત્યને મહત્ત્વ આપતા હો, હકીકતોને મહત્ત્વ આપતા હો, ત્યારે તમારું જીતવું મોટે ભાગે અઘરું થઈ જતું હોય. કારણ કે જિસકી લાઠી ઉસકી ભેંસ જેવો નિયમ લગભગ બધે જ લાગુ પડતો હોય. એટલે સામે પક્ષે જો શાસકના વર્ગમાંથી કોઈ હોય તો આપણે હારી જઈએ. અસત્યને ચીસો પાડી પાડીને સત્ય સાબિત કરી દેવામાં આવે, અને એ ગાંધીજી જેવા મૂલ્યોમાં માનનાર માણસથી ક્યારેય સહન ન થાય, એ દેખીતું છે. એટલે બેરિસ્ટર બન્યા પછી ન્યાય અપાવવા માટે એ કોર્ટ કચેરી જાય અને પોતાની આંખે જુએ કે સત્યને સતત દબાવી દેવામાં આવે છે અને અસત્યને સત્ય તરીકે સ્થાપિત કરી દેવામાં આવે છે. તો એવામાં કેવી રીતે એ કોઈ કેસ લડે કે જીતે? એટલે બેરોજગારીનો સામનો એમને બેવડો કરવો પડ્યો. સાથે સાથે વ્યક્તિગત નૈતિક મૂલ્યોની ટકરામાં. એટલે તમે સાચું બોલો ને તમને થપ્પડ ખાવી પડે એવી જો પરિસ્થિતિ ઊભી થાય તો તમે શું કરો? કાં તો તમે પછી અસત્યનો સાથ આપવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે તમારે ટકવું તો ખરું. પણ જો તમે સત્યનો સાથ આપવા માટે અડીખમ ઊભા રહો તો મોટે ભાગે તમે એકલા થઈ જાઓ. તમારા મૂલ્યોનું ત્યાં હનન થાય અને એ વખતે તમને ખબર પડે કે કોણ મારી સાથે છે અને કોણ મારી સાથે નથી. તો પોતે વ્યક્તિગત રીતે ગાંધીજી એવી બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. બેરિસ્ટર બનીને આવ્યા પછી એ અસત્યને સ્થાપિત કરવા નહોતા માંગતા, એ ન્યાયને ન્યાય રૂપે જ તોડવા માંગતા હતા. પણ મોટે ભાગે એવું બનતું નહીં. એટલે પોતે પોતાની સાથે પણ સતત લડતા રહેતા, કારણ કે પરિવાર હતો, એમનું ભરણ પોષણ એમના હાથમાં હતું. એટલે એમની પાસે બે રસ્તા હતા. કાં તો એ પોતાના નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ કરે, કાં તો પછી લડવા તૈયાર રહે. અને એમણે બીજો માર્ગ પસંદ કર્યો. બોલી ન શકવાને કારણે કેસમાં હાર. હવે આ એ ઘટનાઓ છે કે જુઓ, ગાંધીજીને આપણે સ્પષ્ટ વક્તા અને ક્રાંત દ્રષ્ટા અને લોકનેતા કહીએ છીએ, પણ એક સમય એવો હતો કે જ્યારે એ અદાલતમાં ઊભા રહીને બોલી નહોતા શકતા, અવાજ નહોતા ઉઠાવી શકતા. એટલે એ બાબત બતાવે છે કે એ આપણામાંથી જ એક હતા. આપણે પણ મોટે ભાગે શરૂઆતના તબક્કામાં હોઈએ ત્યારે બોલી નથી શકતા, અવાજ ઉઠાવતા આપણે ડરીએ છીએ. તો બહુ જ સ્વાભાવિક છે. પણ એક તબક્કે એની હદ આવે અને ત્યારે પછી આપણે જે રીતે ગાંધીજીએ લડત માટે પોતાને તૈયાર કર્યા, એવી રીતે આપણે પણ એવું કરી શકીએ. જો આપણે અડીખમ રહીએ તો, તૂટી પડીએ અને નમતું જોખી દઈએ તો ક્યારેય આપણે મહાત્મા થવા તરફની ગતિ નથી કરી શકતા. અને આ નવલકથા એ આપણને શીખવાડે છે કે મહાત્મા બનવું જરૂરી નથી. મહાત્મા બનવાના આશય સાથે તમારે કોઈ પગલું ન ભરવાનું હોય. એ આકસ્મિક રીતે ભરાય. ક્યારે? જ્યારે તમારી ભીતર એ મૂલ્યોનું સિંચન તમે થવા દીધું હોય, બાંધછોડ નહીં કરવા માટે તમે દૃઢ નિશ્ચય હો. તો જે કંઈ મળતું હતું તે વકીલ પડાવી લેતા હતા. આ એ વખતની પરિસ્થિતિ હતી આપણી, રાજકીય, સામાજિક, બધી જ રીતે આપણે ચારે બાજુથી ભીસાતા અને કૂટાતા હતા. શોષણની આ રીત મોહનદાસને બેચેન બનાવી દેતી હતી. પરિણામે દેશના હજારો ગરીબ, અભણ, બેકાર મજૂરોની જેમ એ બેરિસ્ટરને પણ રોજીરોટી કમાવા માટે 1 વર્ષના ગિરમિટ પર દક્ષિણ આફ્રિકા કૂચ કરવી પડી. જુઓ, અહીંયાથી શરૂ થાય છે એ સફર જે તરફ આપણે જવાનું છે. કેવું લખ્યું છે? ભારતમાં
એમની જે વકીલાત કરીને આવ્યા પછીની જે સ્થિતિ થઈ એ બાંધછોડ કરવા તૈયાર નહોતા પોતાના મૂલ્યો સાથે. પરિણામે પૈસે ટકે એ નહોતા ટકી શકતા. લોકોનું સાથે સાથે પોતાનું પણ એ વખતે જે શોષણ થઈ રહ્યું હતું એનાથી એ બેચેન થવા માંડ્યા હતા. શરૂઆતમાં જેમ આપણે કહ્યું એમ કે એમના જે વકીલ મિત્રો હતા, જે અસીલો હતા, એમના લહિયા તરીકે એ કામ કરવું પડ્યું એમને, કારણ કે કોર્ટ કચેરીમાં એ વકીલ તરીકે ટકી ન શક્યા. એ અસત્યને સ્થાપિત નહોતા કરી શકતા, એટલે વકીલ તરીકે એમને કોઈ રાખતું જ નહીં. તો એ લહિયા તરીકે કામ કરતા હતા. એમાંથી પણ જે કંઈ મળતું હતું એ જે તે વકીલ છીનવી લેતા હતા. તો ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થયો અને એ દક્ષિણ આફ્રિકા ગયા. હવે પોતે વકીલ હતા અને દક્ષિણ આફ્રિકા આમાં લખ્યું છે કે ગિરમિટ પર ગયા. ગિરમિટ એટલે શું? આપણે શીર્ષક વાંચીએ છીએ પહેલો ગિરમિટ્યો, પણ ગિરમિટ એટલે શું એની તો આપણે ચર્ચા જ નથી કરતા ક્યારે. ગિરમિટ એટલે એક જાતનો એગ્રીમેન્ટ. એટલે અમુક સમયગાળા માટે તમે એગ્રીમેન્ટ પર બીજા દેશમાં કમાવા માટે, કામ કરવા માટે કે યાત્રાના અર્થે એ એગ્રીમેન્ટના પ્રકાર પર આધાર રાખે. તો રોજીરોટી કમાવા માટે આમાં લખ્યું છે કે એ પોતે તો બેરિસ્ટર હતા અને એ ગિરમિટ પર જઈ રહ્યા હતા દક્ષિણ આફ્રિકા. 1 વર્ષની એમની એગ્રીમેન્ટ હતી, એટલે કે જે એગ્રીમેન્ટ હતો એ 1 વર્ષનો હતો. પણ એ ગયા કેવી રીતે? તો જુઓ, દેશના હજારો ગરીબ, અભણ, બેકાર મજૂરોની જેમ એ ગયા. એટલે એ પોતે અભણ નહોતા, સાવ બેકાર પણ નહોતા અને સાવ ગરીબ પણ નહોતા. એ તો બેરિસ્ટરી કરી હતી, એટલે આપણે જાણીએ છીએ કે એ ખાનદાની રઈસ હતા એ તો. એટલે એ જે રીતે ભારતના મજૂર વર્ગને ગિરમિટ પર મોકલવામાં આવતા હતા એ રીતે નહોતું જવાનું એમને, પણ જવાનું હતું ત્યાં કમાવા માટે જ. એટલે અહીંની પ્રથા, અહીંની ભારતમાં જે નીતિ નિયમો ચાલી રહ્યા હતા અંગ્રેજોના શાસનના, એનાથી એ બાંધછોડ નહોતા કરી શકતા. પણ એમના મોટા ભાઈએ એવું વિચાર્યું કે વિદેશની ધરતી ઉપર, કારણ કે અંગ્રેજી સારું જાણતા હતા, બોલી શકતા હતા, એટલે એમને કંઈ ને કંઈ કામ ત્યાં મળી રહેશે ને. અહીં કરતાં એ વખતે ત્યાં રૂપિયાની કિંમત વધુ હતી, તો ત્યાં કંઈ કમાશે અને એ મોકલી શકશે એવા આશય સાથે એમના મોટા ભાઈએ એમને ગિરમિટ પર મોકલ્યા. પણ આ વિધાન કે એ ગિરમિટ ઉપર જઈ રહ્યા છે એની સાથે લેખકે લખ્યું છે કે એ ગરીબ, અભણ અને બેકાર મજૂરોની જેમ ગયા. આ એક ચોટ આપતું વિધાન છે કે એ પોતે ભલે બેરિસ્ટર હતા, પણ ગિરમિટ પર જે લોકો જઈ રહ્યા હતા, જે ભારતીયો જઈ રહ્યા હતા, એ ગરીબ હતા, અભણ હતા અને બેકાર મજૂરો. કારણ કે એવા લોકોની અંગ્રેજોને અહીં જરૂર નહોતી. એમને તો અહીં ક્લાર્ક ઊભા કરવાના હતા, એટલે જ એમણે આટલી બધી યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી ને આપણા દેશમાં. એટલે મજૂરોની જરૂર ત્યાં વધુ હતી દક્ષિણ આફ્રિકામાં, કારણ કે ત્યાં ખાણો હતી અને પોતાના ઘરના, પોતાના કારખાનાઓના, ખીણોના વગેરે કામકાજ કરવા માટે ત્યાંની જે લોકલ પબ્લિક હતી, ત્યાંના જે રહેવાસીઓ હતા, એ કામ લાગે એમ નહોતા. એટલા માટે આ રીતે ગિરમિટ પર અલગ અલગ દેશોથી, વિદેશોમાં લોકો જતા, એવું વિચારીને જતા. એ લોકોને એમ સમજાવીને મોકલવામાં આવતા કે ત્યાં તમને રહેવાની, ખાવાની, સૂવાની બધી સગવડ મળશે અને સાથે સાથે કામ પણ મળશે, તો તમે ત્યાંથી કમાઈને પોતાના દેશ, પોતાના પરિવારને મોકલી શકશો ને એ રીતે તમારું ગુજરાન ચાલશે. એ જરૂર લાલચ નહીં, પણ એ જીવતા રહેવાની, પોતાના અસ્તિત્વને ટકાવવાની એક જરૂર માટે ભારતીયો આ રીતે ગિરમિટ પર જતા. ગાંધીજી પણ
પોતાના પરિવારના ભરણ પોષણ માટે થઈને પોતાની બેરિસ્ટરીનો ઉપયોગ કરવા માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા. બરાબર. ફરક શું હતો ગાંધીજીઓ અને પેલા મજૂરો વચ્ચે? તો કે ગાંધીજીનો પગાર બેરિસ્ટર હોવાને કારણે ગિરમટિયાઓ કરતાં 10 ગણો વધુ હતો. પણ હવે પ્રશ્ન એ છે કે પગાર વધુ હશે એવી જાણકારી તો મળી, પણ પછી એ પગાર ક્યારે મળ્યો? ગાંધીજી શું એ રીતે ત્યાં કાર્ય કરી શક્યા? કાર્ય કરવાને બદલે એમણે ત્યાં શું કર્યું? ખૂબ જ રસપ્રદ ઘટનાઓ આ નવલકથાની અંદર લેખકે આલેખી છે, જે હકીકતોની ખૂબ વધુ નજીક છે. ત્યાં ગયા ત્યારે બાહ્ય રીતે પૂરેપૂરા અંગ્રેજ, પણ આંતરિક રીતે ભારતીય. જો આપણી આજની પ્રજા સાથે આપણે મૂલવીએ તો આપણે અહીં ભારતમાં રહીને પણ કોઈ વિદેશી વ્યક્તિ જ્યારે આપણને ટકરાય તો આપણે એવું દેખાડવાનો પ્રયત્ન કરીએ કે આપણે ભારતીયો નથી, આપણે એમના જેવા છીએ, આપણે એમના જેવું અંગ્રેજી ફ્લુઅન્ટ બોલી શકીએ છીએ, એમની સાથે વાત કરી શકીએ છીએ. શક્ય એટલો પ્રયત્ન કરીએ કે એમની સાથે અંગ્રેજીમાં વાત કરવાનો પ્રયત્ન કરીએ, એમના જેવા કપડાં પહેરીને આપણે ફરવાનો પ્રયત્ન કરીએ, એમના જેવા રૂપાળા દેખાવાનો આપણે પ્રયત્ન કરીએ. આપણું ભારતીયપણું ભારતમાં રહીને પણ જાળવતા આપણને ક્યારેક શરમ લાગે એવું બને. જ્યારે વિદેશની ધરતી પર જઈને એક ભારતીયને સતત એવું થતું રહ્યું કે હું ભારતીય છું ને મારું ભારતીયપણું સતત મારા વર્તનમાં દેખાવું જોઈએ, હોવું જ જોઈએ. એ જ મારું અસ્તિત્વ છે, એ જ મારી માટી છે, હું એ માટીમાંથી ઊભો થયો છું, તો હું એને ભૂલી ન શકું. આ મૂલ્ય છે. અને આવા મૂલ્યોમાં આ માણસ જીવ્યો એટલા માટે આ કૃતિ વિશ્વ સાહિત્યની કૃતિ છે એવું આપણે કહી શકીએ. આગળના ભાગમાં આપણે પ્રકરણો તરફ જઈશું અને જોઈશું કે એવું શું વીત્યું ગાંધીજી પર કે એમને ત્યાં ગયા તા કમાવાના આશયથી અને મહાત્મા તરફ ગતિ કરી. મળીએ. ધન્યવાદ.